આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બરોડાથી એકતાનગર કેવડિયા કોલોનીને જોડતી નવી રેલવે લાઇન નાખી છે। નવી એકતાનગર રેલવે લાઇનને લીધે જ રેલવે લાઇનની આજુબાજુના જે ખેડૂતો છે તેમજ ગ્રામ્યજનોના ઘણા પ્રશ્નો છે। ગરુડેશ્વર તાલુકાના રેલવે લાઇનથી પ્રભાવિત સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા સ્થાનિક આગેવાન રણજીતભાઈ દિનેશભાઈ તડવી, ગરુડેશ્વર કોંગ્રેસ તાલુકાના પ્રમુખ શૈલેષભાઈ તડવી, કેવડિયા કોઠી ગામ પંચાયતના સરપંચ રણજીતભાઈ તડવી આજે રેલવે લાઇન પર 5 થી 6 કિલોમીટર ચાલી પાણીથી પ્રભાવિત ખેતરોની મુલાકાત લીધી છે। પાટણમાં સ્વાગત છે આપનું। એકતાનગર સ્ટેશનને જે રેલવે લાઇન નવી નાખી છે એને લઈને સાંજોલી સ્ટેશનના ઘણા ખેડૂતો આજુબાજુ ગામના ઓછામાં ઓછા 5 થી 6 ગામના ખેડૂતોને એક પ્રશ્ન છે કે અમારે ત્યાં કાયમ દર ચોમાસે પાણી ભરાઈ જાય છે અને રેલવે પ્રશાસન દ્વારા જે ફાટકના જે પાટા નાખ્યા છે પાણીનો કોઈ નિકાલ નથી। અમારી જોડે સામાજિક કાર્યકર્તા એવા લખનભાઈ મોજૂદ છે, એમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે લખનભાઈ તમારું શું કહેવું છે ખેડૂતોનું? આ જે 5 ગામનો પ્રશ્ન છે, છેલ્લા 7 વર્ષથી રેલવે ટ્રેક આવ્યો ત્યાંથી પાણીના નિકાલના રસ્તા ન આપવાથી 100 એકરથી વધારે જમીન ડૂબમાં જાય છે। અને દુઃખની વાત એ છે કે ખેડૂતો દર વર્ષે પાકનું વાવેતર કરે છે, કપાસ થોડો મોટો થાય, ખાતર પાણી આપે અને પછી પાછું ડૂબી જાય એટલે એ ઉપરથી બીજો લોસ જાય છે। એટલે ખેડૂતો બંને બાજુનો માર પડે છે, ન ખેતરમાં પાકે છે અને પોતાની મહેનતનું પણ ફળ એને મળતું નથી। અને આ અમે જોયું, આજે બધા ચાલતા અમે આવ્યા 5 કિલોમીટર, તો અમને ખબર આ તો રસ્તા આપી દે 7-8 જગ્યાએ પાણીના નિકાલના, તો પ્રશ્ન બહુ સહેલો છે। આ કંઈ અઘરી વાત નથી, બહુ મોટું બજેટની જરૂર નથી, બહુ મોટા એન્જિનિયરની જરૂર નથી। આ રસ્તો પાણીનો નિકાલ અમે અપેક્ષા એવું રાખીએ છીએ કે આવતા 4 મહિનામાં આ પાણીના રસ્તાનો નિકાલ એ કરે લોકો। અમે અત્યારે પશ્ચિમ ડિવિઝનમાં વડોદરા અરજી આપીશું અને ખેડૂતોને સાથે જવાના અને કહેશું કે આ રસ્તો આનો તમે નિકાલ કરો। જો નિકાલ ન કરે તો પછી અમારે આવતા ચોમાસે તો જમીન ડૂબવા નથી દેવી, એ પાક્કું છે। આવતા ચોમાસે કોઈ પણ રીતે આ અમારી જમીનમાં પાણી ન ડૂબે એટલું જ અમે ઈચ્છીએ છીએ। હા હતા લખનભાઈ, એમની માંગ હતી કે ભાઈ અમારા 4 મહિનામાં નિકાલ લાવો તાત્કાલિક। અમારી જોડે બીજા બી સામાજિક આગેવાન એવા રણજીતભાઈ દિનેશભાઈ તડવી બી મોજૂદ છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું। શું છે રણજીતભાઈ એમની માંગ? આ બધા ખેડૂત સાંજરોલીથી કોયારી છે, 38 છે, ગભાણાથી અમે આવ્યા છે ચાલતા ચાલતા રેલવે ટ્રેક પર। આજુબાજુ એટલું બધું પાણી ભરાયેલું છે, તંત્ર એટલે આટલા 7 વર્ષ આ લોકોએ એવું કીધું કે અમે કલેક્ટરને રજૂઆત કરી, રેલવેને રજૂઆત કરી છે, તોય અત્યાર સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી। પાણી અમે ચાલતા ચાલતા આવતા જોયું, એટલું બધું પાણી આજુબાજુ ભરાયેલું છે, ગરનારા નથી બનાવ્યું, નારા નથી બનાવ્યા, એટલું બધું નુકસાન છે ખેડૂતોને, કોઈ સાંભળવા તૈયાર નથી। એટલા માટે અમે આજે જોવા માટે નીકળ્યા હતા રસ્તા પર ને એમને બધાને બોલાવ્યા છે, તંત્રને બોલાવ્યું છે। હવે આવે એમની જોડે વાત કરીએ છીએ અમે, એ લોકો શું જવાબ આપે છે, પછી અમે જોઈએ કે શું થાય। આ વર્ષે તો હજુ આવતા વર્ષના જો ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી આ જો નિકાલ નહીં થાય તો અમે અમારી રીતે ઉંદલ આંદોલન કરીશું। હા હતા રણજીતભાઈ દિનેશભાઈ તડવી, એમનું કહેવું હતું કે ભાઈ હવે જો આગામી સમયમાં આનો અમને નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું। પણ જ્યાં જ્યાં રેલવે પ્રશાસન દ્વારા ગરનાળાનું કામ કર્યું છે દરેક ગરનાળામાં આ પ્રશ્ન છે કે એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી જાય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, મેં અનિશ ખાન બોલું છું, કેવડિયા કોલોની।